વલસાડ રેલવે સ્ટેશન પર દેશભક્તિના રંગે રંગાયું વાતાવરણ। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના નિમિત્તે વલસાડ રેલવે સ્ટેશન પર આજે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો દ્વારા ખાસ બેન્ડ વગાડીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બેન્ડના દેશભક્તિભર્યા સુરોથી સમગ્ર રેલવે સ્ટેશનનું વાતાવરણ ગુંજી ઉઠ્યું। સ્ટેશન પર હાજર મુસાફરો અને લોકો પણ આ દેશભક્તિના માહોલમાં જોડાયા હતા। આરપીએફના જવાનો દ્વારા બેન્ડ બાજા સાથે દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા અને ભારત માતાની જય, વંદે માતરમ જેવા નારાઓથી રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું। આ દરમિયાન જવાનોના ચહેરા પર દેશ પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ સ્પષ્ટ જોવા મળ્યો હતો। સ્વાતંત્ર્ય દિવસ માત્ર એક તહેવાર નથી, પરંતુ દેશ માટે બલિદાન આપનાર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને શહાદતને યાદ કરવાનો દિવસ છે। આજે વલસાડ રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનો દ્વારા કરવામાં આવેલી આ અનોખી ઉજવણીથી મુસાફરોમાં પણ દેશભક્તિની લાગણી જોવા મળી। તિરંગો આપણી શાન છે, આ ભારત આપણી ઓળખ છે અને દેશભક્તિ આપણા સૌના દિલમાં છે। વલસાડ રેલવે સ્ટેશન પરથી સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણી ખરેખર દેશભક્તિના રંગોથી ભરપૂર જોવા મળી હતી। જય હિન્દ। વાવ ન્યૂઝ વલસાડ, ગુજરાત। पूरे देश में तिरंगा यात्रा रखा गया था, जो कि शासकीय रेल पुलिस वलसाड़ की तरफ से और आरपीएफ के सहयोग से आज आयोजित की गई है। इसी प्रकार हर थानों में यह कार्यक्रम आयोजित किया जाएगा। आगामी स्वतंत्र दिवस निमित्ते आरपीएफ तेमज जीआरपी द्वारा आज रोज बेन्ड प्रदर्शन तेमज तिरंगा यात्रानी रेली काढवामां आवेली, जेमां आरपीएफ तेमज जीआरपी तेमज स्टेशन परना माणसों तेमज वलसाडना लोको सामेल रहेला अने तिरंगा यात्रा काढवामां आवेली। जय भारत, जय हिंद। ये प्रोग्राम रेलवे बोर्ड के आदेशानुसार बम्बई डिवीज़न में के कुछ बड़े बड़े थानों पर रखा गया था, जिसमें पहला आज से प्रारंभ हुआ है। ये सूरत, ये वलसाड़ में रखा गया है आज 13 तारीख को। इसके बाद 13 तारीख को सूरत में रखा जाएगा और इसी प्रकार बॉम्बे सेंट्रल और अंधेरी पोस्ट पर भी ये रखा गया है बैंड परफॉर्मेंस के लिए। વલસાડના કે તેની બહારના જેટલા પણ અમારા દર્શક મિત્રો છે, તો તેમને અમે જણાવવા માંગીએ છીએ કે આવા જનહિતના સત્યના સમાચાર જોવા માટે હંમેશા જોડાયેલા રહો વાવ ન્યૂઝ ગુજરાત સાથે। જોડાયેલા રહો અને જોડતા રહો અમારી ચેનલ સાથે વાવ ન્યૂઝ વલસાડ, ગુજરાત।